Mind, emotions, and body are all closely interlinked. એકબીજા સાથે જોડાયેલા and always work together. Together is a very familiar word. In Gujarati we call it સાથે. Means mind, emotions and body એ એક સાથે જ કામ કરે છે because they are interlinked. It helps you distinguish them more clearly if you try to understand them separately. Separate means અલગ અલગ રીતે. Let's understand this thing separately. મતલબ કે આપણે માઇન્ડ, ઇમોશન અને બોડી કેવી રીતે ઇન્ટરલિંક છે એને સમજવા માટે આપણે ત્રણેયને અલગ રીતે સમજવા પડે. લેટ્સ સ્ટાર્ટ. Your mental capacities are your abilities to concentrate, to take in new information, to remember old and new information, and to be in a position to think logically. શું છે આ વાક્યમાં? તમારી મેન્ટલ કેપેસિટી શું છે? કદાચ તમને પ્રશ્નમાં પૂછાય તો પણ તમે આ વસ્તુને યાદ રાખજો કે વોટ આર યોર મેન્ટલ કેપેસિટી. તો શું છે આપણી મેન્ટલ કેપેસિટી? તો કોને આપણે મેન્ટલ કેપેસિટી કહીએ? તો કે તમારી એબિલિટી ટુ કોન્સન્ટ્રેટ કરવાની ક્ષમતા, ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન આપણે અંદર લઈએ છીએ આપણા માઇન્ડમાં, એને રિમેમ્બર કરવી ઓલ્ડ અને ન્યૂ ઇન્ફોર્મેશનને, એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી વિચારવું. લોજિકલી એટલે તાર્કિક રીતે, યોગ્ય રીતે, ગાંડાની જેમ વિચારવું એમ નહીં. જે સાચું છે, જે વ્યવહારુ છે, જે યોગ્ય છે એ રીતે વિચારવું, એ ક્ષમતા આપણી માનસિક ક્ષમતા છે. એટલે સાદી ભાષામાં કહો તો ગાંડાઓ છે એવું વર્તન આપણે ના કરતા હોય તો એને આપણું થિંકિંગ કેવું કહેવાય? લોજિકલી કહેવાય. You need your mental capacity in order to study, to work, to impose a constructive and workable order on your life, and to make rational day-to-day decision. ચાલો આ વાક્યને સમજીએ. તમારે શું જરૂર પડે છે? યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી. ઇન ઓર્ડર ટુ વી નો વેરી વેલ પર્પઝ છે. કયો હેતુથી? સ્ટડી કરવાના હેતુથી, કામ કરવાના હેતુથી. ઇમ્પોઝ એટલે કોઈ પણ વસ્તુ દાખલ કરવી, કોઈ નવો નિયમ કે આપણી અંદર કંઈ નવું લેવું, એના માટે અહીંયા ઇમ્પોઝ શબ્દ છે. કન્સ્ટ્રક્ટિવ એટલે એમ કહીએ તો વ્યવહારુ ક્રમ, રચનાત્મકતા, એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ. તમારા જીવનની અંદર કંઈ નવો ક્રમ, નવો નિયમ દાખલ કરવો, એવો અર્થ લઈ લો તો પણ ચાલે કે તમારા જીવનમાં નવો અર્થ દાખલ કરવો. એન્ડ ટુ મેક અ રેશનલ એટલે તર્કસંગત ડે ટુ ડે ડિસિઝન. દિવસના રોજના આપણે અનુકૂળતા પ્રમાણે નિયમો ઘડવા પડતા હોય, નિર્ણયો લેવા પડતા હોય. આજ આપણે સવારે 7 વાગે ઉઠી ગયા તો આવતીકાલે 7 વાગે ના ઉઠીએ, કાં તો કે આપણે મોડા સૂતા હતા. તો એ નિર્ણય એ પ્રમાણે લેવાનો હોય, તમારી પરિસ્થિતિને પ્રમાણે લેવાનો હોય. રોજ ભલે સ્કૂલે જતા હોય પણ રવિવાર થોડોક, નાના ભાઈ હું તો રોજ જાઉં એટલે રવિવારે પણ મારે સ્કૂલે જવાનું, એવું તો ન ચાલે. ફોર એક્ઝામ્પલ, અહીંયા તમને એક એક્ઝામ્પલ આપ્યું છે, એને આપણે સમજી લઈએ. ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર. તમને 2 ઓપ્શન આપ્યા કે તમારે કામે જવું, તો એક વોકિંગ છે અને સેકન્ડ છે એ ટેકિંગ ધ કાર છે. ધ ફેક્ટ, હવે વાસ્તવિકતા શું છે? ધેટ ઇટ વોઝ રેઇનિંગ હાર્ડ એન્ડ યુ હેડ અ કોલ્ડ. વરસાદ એ વધારે છે ને તમને શરદી છે, તો એ તમને ક્યાં દોરી જશે? કુડ લીડ યુ. લીડ એટલે દોરી જવું. લીડ ઉપરથી નાઉન બને છે લીડર, લીડરશીપ, નેતૃત્વ. લીડર એટલે નેતા, દોરવણી કરનાર. તો દોરવણી કરવી એના માટે લીડ શબ્દ છે. ટુ ધી ડિસિઝન, તમને ક્યાં નિર્ણય તરફ દોરી જશે? that it was better to take the car. Yes,
તમારા માટે લોજિકલી કે રેશનલ ડિસિઝન કયો કહેવાશે? કાર લઈને જવું. ધેટ વુડ બી અ રેશનલ ડિસિઝન બેઝડ ઓન ના આધારે ધી કરંટ સરકમટેન્સીસ. સરકમટેન્સીસ એટલે સંજોગો. તો જે સંજોગો છે, શરદી થઈ છે, વરસાદ આવે, એના માટે તમારે ડિસિઝન કયો યોગ્ય લેવો પડે? કાર લઈને જવું. ત્યાં એવું અત્યારે વાતું ન કરે કે ના હવે ચાલીને જઈએ ને, ચાલવાથી તો એક્સરસાઇઝ મળી રહે ને, ઘણું સારું રહીએ ને, ચાલવું તો જોઈએ ને, પેટ્રોલના ભાવ વધી ગયા છે ને, આવી વાતો ત્યારે ન કરે. કારણ કે ત્યારે આપણે માટે નિર્ણય લેવા માટે વરસાદ અને શરદી એ આપણને કારના નિર્ણય તરફ દોરી જાય છે. The mind is the rational, logical part of you. માઇન્ડ છે એ રેશનલ અને લોજિકલ બંને એમ તાર્કિક કે તર્કસંગત એવા શબ્દ તરીકે વપરાય છે. હવે એ આપણને શું કરે છે? માઇન્ડ ધેટ હેલ્પ યુ ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ. that helps you to make unemotional choices. લાગણીથી દોરવાયા વગરની પસંદગી એ આપણને માઇન્ડ આપે. લેટ મી ગીવ યુ સિમ્પલ એક્ઝામ્પલ. તમારી પાસે ખીચામાં 2 રૂપિયા જ છે. તમારે એમાંથી પેન લેવાની છે, તમારે ટેસ્ટ ભરવા માટે. પરંતુ તમારા મિત્રને ચોકલેટ ખાવા માટે 2 રૂપિયા જોઈએ છે. તો ચોકલેટ ખાવા માટે તમે 2 રૂપિયા આપી દો, કારણ કે તમારા મિત્રનું મન થયું છે ટેસ્ટ તો આવે અને જાય, મારા મિત્રની લાગણી સાચી. આવા વિચારો માઇન્ડમાં ન આવે, એ તમારી લાગણીઓથી આવે. પણ જો તમારું માઇન્ડ યોગ્ય કામ કરતું હોય તો તમે તમારા મિત્રને સમજાવી દો કે ભાઈ અત્યારે ટેસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એટલે ચોકલેટ લેવા માટે 2 રૂપિયા તું મારી પાસેથી લેમાં, અને તમે ટેસ્ટ ભરવા માટે પેન લઈ લો. તો એ તમારો અનઇમોશનલ ચોઇસ કહેવાય. આવા તો ઘણા દાખલા આપી શકાય, પણ અત્યારે આપણે ચર્ચા નથી કરતા. ટુ સ્ટોર એન્ડ રિટ્રાય મેળવવું ઇન્ફોર્મેશન, માહિતીને સંગ્રહ કરવી અથવા સંગ્રહ કરેલી માહિતી હોય એને પાછી મેળવવી પરીક્ષા સમયે કે કોઈ પણ સમયે યાદ કરીને. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ, કોઈ વસ્તુ ક્રમમાં યાદ રાખવી, ગણતરી કરવી, આ બધું કામ કોનું છે? માઇન્ડનું. ઇટ ઇઝ કાઉન્ટર પાર્ટ ટુ ધી ઇમોશન. આ મહત્વની વાત આપણી લાગણીઓ ઉપર છે. A good example of the interaction. It is the counterpart to the emotions. આ આપણી લાગણીઓ એટલે ઇમોશન એટલે લાગણીઓ એને મળતું આવે છે. A good example of the interaction, ક્રિયા પ્રતિક્રિયા જેને કહીએ, between mind and emotion is exam nervous. હવે બરોબર સમજો, અહીંયા તમને ચોક્કસ રીતે સમજાઈ જશે. બેસ્ટ એક્ઝામ્પલ છે માઇન્ડ અને ઇમોશનનું એકબીજા સાથેનું જોડાણ. કેવી રીતે ઇમોશન કામ કરતા હોય ને કેવી રીતે માઇન્ડ કામ કરતું હોય, એ અહીંયા બેસ્ટ એક્ઝામ્પલ આપેલું છે. એ છે એક્ઝામ નર્વસ, પરીક્ષામાં થતી ચિંતા. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પડ યુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝડ. જે તમે રિવાઇઝ કર્યું છે એને યાદ રાખવામાં તમારી મેન્ટલ કેપેસિટી તમને મદદ કરે છે. યુ નો યોર સ્ટફ. સ્ટફ એટલે મસાલો થાય, સ્ટફ ઇડલી, સ્ટફ વડાને કહો ને, પણ અહીંયા એ સ્ટફ નહીં. સ્ટફ એટલે આપણી ક્ષમતા અહીંયા લેવાનું. સ્ટફ એટલે ક્ષમતા. તમને તમારી ક્ષમતા ખબર છે, તમારી અંદર શું પડ્યું છે, શું આવડે છે, એ ખ્યાલ છે. બટ વેન યુ એન્ટર ધી એક્ઝામ રૂમ and start getting emotional by expecting difficulties and imagine failure. તમે એવી જ એક્સપેક્ટેશન કરવા માંડો અઘરાનું, આ જ પ્રશ્ન આવશે ને, અઘરા પ્રશ્નો આવશે,
પેલું તો મારે સાવ વાંચવાનું રહી જ ગયું હતું, મારે તો નજર નાખવાની જ રહી ગઈ હતી, ભલે એ બધું આવડતું હોય પણ છેલ્લે એમ થાય કે એ રહી ગયું હતું. આવા બધા નેગેટિવ થોટ્સ તમારા માઇન્ડમાં આવશે. એન્ડ ઇમેજિન ફેલ્યોર, તમે તમારી કલ્પના એક ફેલ્યોર તરીકે કરવા માંડશો. ઓલ ઓફ અ સડન ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ. એટલે હવે તમે જે ઇન્ફોર્મેશન સેવ કરી હતી એ હવે ત્યાં અવેલેબલ નહીં હોય. યોર ઇમોશન્સ હેવ બેર્ડ ધી વેસ. બેર એટલે અટકાવી દેવો. તમારા ઇમોશને એ માહિતી આવવાનો જે સ્ત્રોત હતો, રસ્તો હતો, એને અટકાવી દીધો. નેગેટિવ થોટ્સ આવી ગયા ને ડર આવી ગયો ને આવી બધી બાબતો એ જે તમારી ઇન્ફોર્મેશન સેવ કરેલી હતી તમારા માઇન્ડમાં અને એ આવવાની હતી યાદ, એને અટકાવી દીધી. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોવિંગ વેઝ? હવે તમે નીચેનામાં, હમણાં હું વાંચીશ પછીની સ્લાઇડમાં આપું છું, એવી કોઈ પણ પરિસ્થિતિઓમાં ક્યારે આવેલા છો? તમારા મનોમન તમે હા પાડજો કે ના પાડજો, પછી આપણે આગળ એનો અભ્યાસ કરશું. તો ચાલો પહેલાં એ જોઈ લઈએ કે આવી કોઈ પણ પરિસ્થિતિઓમાં તમે ક્યારે આવેલા છો કે નહીં. કેવી પરિસ્થિતિઓ? પહેલી જોઈએ, યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. તમને ક્યારેક ક્યારેક કોઈ વસ્તુ ઉપર કોન્સન્ટ્રેટ કરવું અઘરું લાગતું હોય. બીજું એ સિવાયનું, યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન. લેટ ડાઉન શબ્દ ઉપરથી અહીંયા એવું છે, લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી. હંમેશા અને લેટ ડાઉન નિરાશ થવું, તમારી યાદશક્તિ તમને નિરાશ કરતી હોય હમણાંથી. આવું ઘણીવાર બન્યું છે. આ પૂછે છે આપણને કે આવું આમાંથી એક કંઈક થયું હોય. આ બીજું હતું. હવે ત્રીજું, યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ. માઇન્ડમાં ઘણું હોય બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ. પણ એક સ્પષ્ટ વસ્તુ ઉપર તમે ના આવી શકતા હો. ચોથું, યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઝ. હમણાં એવું લાગે કે કાંઈ એમ નિર્ણય નથી લઈ શકાતો. એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. જે તમારા માટે અસામાન્ય હોય. આવું તમને પહેલાં ન થતું હોય પણ હમણાંના સમયમાં એવું થવા માંડ્યું હોય. પછીનું પાંચમું, યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક ધેટ યુ વેર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર. પહેલાં તમે એક કામ આમ ચપટી વગાડતા કરી નાખતા હો, પણ હમણાં એ જે ચપટી વગાડવાવાળા કામ છે એ તમને કરવામાં બહુ વાર લાગવા માંડી હોય. અને હજી એક કે છે, યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ બટ ડોન્ટ ફિનિશ એની. ઘણી વસ્તુઓ શરૂ કરો એકસાથે પણ પૂરી એક પણ ન થાય. આવું કંઈ બને છે કે નહીં? હવે આપણને કહે છે, જો ઇફ યસ, જો આમાંથી કોઈ પણમાં તમારી હા હોય, આમાંથી કોઈ પર્સનલ મને મેસેજ કરજો કે સાહેબ આમાંથી આપણને એકેય થતું નથી, એવું કોઈ વ્યક્તિ હોય તો એ ખરેખર કાબિલે તારીફ વ્યક્તિ છે. બાકી જનરલી સામાન્ય માણસને એવું થતું હોય, કોઈ બહુ સ્પેશિયલ ગોડ ગિફ્ટેડ ચાઇલ્ડ હોય તો એને કંઈ થતું ના હોય, તો એ મેસેજ કરજો તો ખરેખર અમને ગમશે. પણ મોટા ભાગનામાંથી આપણે આવી કંઈક ને કંઈક પરિસ્થિતિઓમાંથી પસાર થતા હોય. ઇફ યસ, ધેન ઇટ ગીવ્સ અ સાઇન ઓફ મેન્ટલ સ્ટ્રેસ પ્રેઝન્ટ ઇન યુ. તો તમને બતાવે છે કે તમારી અંદર મેન્ટલ સ્ટ્રેસ છે. તો હવે ડરી ન જતા હું મળી કે મને મેન્ટલ સ્ટ્રેસ છે, એવું કંઈ ડરવાનું નથી. ધી બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ, the less your mental capacity will be build better stress resilience and rebalance yourself if your mental capacity has already started to suffer due to stress. સમજાવું નિરાત રાખો. બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ, તમે જેટલી વધારે સ્ટ્રેસ સાથે ડીલ કરશો એટલું જ ઓછું યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ. એટલી જ તમારી માનસિક ક્ષમતાને ઓછી અસર થશે.
ધ ફોલોવિંગ એક્સરસાઇઝ, એટલે હવે જે એક્સરસાઇઝ આવે છે ને એ વિલ હેલ્પ યુ બિલ્ડ બેટર સ્ટ્રેસ રેઝિલિયન્સ, લચીલાપણું એને કહો, મુશ્કેલીમાંથી બહાર આવવાની ક્ષમતા, એના માટે શબ્દ છે રેઝિલિયન્સ. સ્થિતિસ્થાપકતા પણ કહી શકો, જે પરિસ્થિતિ જેવી હોય એવી થઈ જાય એને રેઝિલિયન્સ કહેવામાં આવે. એન્ડ રીબેલેન્સ યોર સેલ્ફ ઇફ યોર મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ. જો સ્ટ્રેસને કારણે તમે પીડાવા માંડ્યા હો તો આ બધી એક્સરસાઇઝ તમને એમાં હેલ્પ કરશે. ચાલો હું તમને એક્સરસાઇઝ પણ કહીશ. પહેલી આપણે વાત સમજીએ તો એ છે સ્ટોપ ઓવર થિંકિંગ. ઓવર થિંકિંગ અટકાવો. વેન ટાસ્ક એન્ડ પ્રેશર start building up, the mind can sometimes go into overthinking and you come to the thought. ઘણીવાર માઇન્ડમાં પ્રેશર વધી જાય, કામ વધી જાય તો આપણને આવા વિચાર આવે. કેવા કે આઈ વિશ ધેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ ધેટ આઈ કુડ ફ્લિક એન્ડ ટર્ન ઓફ. ફ્લિક એટલે આમ ઝાપટ મારવી, ટર્ન ઓફ એટલે બંધ કરી દેવું. ક્યારેક એવો વિચાર આવે કે મગજમાં કંઈક એવી સ્વિચ વધતો કે આમ ઝટાક જરાની બંધ કરી દઈએ, પણ એવી નથી. ઓલ ધી થોટ્સ ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ. આજે આપણા મગજના વિચારો છે એને બંધ કરવાની સ્વિચ આવવી જોઈએ, પણ આવતી નથી. ભગવાન મૂકતા ભૂલી ગયા છે કે એને મૂકી નથી. એ જે હોય એ પ્રશ્ન આપણે અત્યારે નથી જોવાનો, પણ આપણે તેની સાથે કેવી રીતે ડીલ કરવી એ જોવાનું છે. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. એવું તો સ્વિચ દબાવવા જેટલું ઇઝી નથી. There is a technique to help yourself during the problem of overthinking. પણ ટેકનિક છે જે તમને હેલ્પ કરે. Say to yourself repeatedly during the day. આખા દિવસ દરમિયાન આ એક વસ્તુ તમારે રિપીટેડલી રિપીટ કરતું જઈએ. શું કરવાની છે રિપીટ? I have no expectation and I will deal with whatever happens when it happens. I have no expectation and I will deal with whatever happens when it happens. એટલે એવું જરૂરી નથી કે તમે અંગ્રેજીમાં જ આ બોલો, આને ગુજરાતી માં પણ બોલી શકાય કે મને કોઈ અપેક્ષા નથી, આપણી કોઈ ઈચ્છા નથી, અને જે પણ થશે જ્યારે પણ થશે હું જોઈ લઈશ. જો ભી હોગા દેખા જાયેગા એવું હિન્દીમાં પણ બોલી શકો. જેમ બોલવું, પણ મગજને એમ જ કહેવું કે ભાઈ કંઈ વાંધો નહીં, જે થયું જ્યારે થશે જોયું જશે, ચિંતા કરોમાં. આવું વારે ઘડીએ બોલ્યા કરવું અથવા તો વિચાર્યા કરવું. વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે that lies in front of you. આપણે સવારે ઉઠીને ત્યાં જ આપણે એમ કરી લઈએ કે ઓહો આજનો દિવસ તો કેટલો સ્ટ્રેસફુલ જવાનો છે, આપણી સામે જ છે. જો અહીં એક્ઝામ્પલ સાથે સમજાવે છે. યોર થોટ્સ રન અપ્રોક્સિમેટલી લાઇક ધીસ. આપણા થોટ્સ કંઈક આવવા માંડ્યા હોય. કેવા? ઓ માય ગોડ, આઈ હેવ સો મચ ટુ ડુ, આઈ મસ્ટ ટુ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ, આફ્ટર ધેટ એ એન્ડ બી નીડ્સ ટુ ગેટ સોર્ટેડ આઉટ. એટલે ઉકેલવું એમ. આ એક્સ વાય ઝેડ ને એ બી નામ એક્ઝામ્પલ કે ફલાણું કામ છે ને ઢીકડું કામ છે, પૂછડું કરવાનું છે ને આ કરવાનું છે ને તે કરવાનું છે ને, એવું આપણા માઇન્ડમાં આવવા માંડ્યું હોય. તો એ ટુ ગેટ સોર્ટેડ આઉટ મતલબ કે ઉકેલવું એમ. એઝ વેલ આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ, આઈ વોન્ટ ઇવન હેવ અ ટાઈમ ટુ ઇટ. વોન્ટ એટલે વિલ નોટ. ખાવાનો એ ટાઈમ નહીં રહીએ એવું આપણે સવારે ઉઠતા હોય, ચા પીધા પહેલાં જ તમે એવું વિચારી લ્યો કે આજે જમવાનો પણ સમય નહીં રહે. વારે વાહ, ખરેખર આપણે ભગવાને સ્પેશિયલ પાવર સાથે મોકલા છે જેથી આપણને ભવિષ્યની બધી ખબર પડી જાય છે. એટલે જ આપણે બધું નકામું વિચારવા માંડીએ છીએ. તો આ બધી બાબતો છે એ આપણે અગાઉથી વિચારતા હોઈએ છીએ. બેઝિકલી the day hasn't even started but you are already in a tease. Tease means teasy, nervous, ચિંતિત. દિવસ ક્યારે ખરાબ નથી ઉગતો,
અમે એમ કહ્યું આજનો દી જ ખરાબ ઉગ્યો. અરે ભાઈ એ ઉગતો જ નથી ખરેખર, તો આપણે ચકેડા ચીડા છીએ. મીન્સ કે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે, સૂર્યની આજુબાજુ ફરે છે, તો પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે એટલે દિવસ અને રાત થાય છે. બાકી દિવસ તો ઉગતોય નથી ને આથમતોય નથી. ચકેડે આપણે ચેડા છીએ અને આપણે એમ કહીએ કે દિવસ ખરાબ ઉગ્યો. દિવસ ખરાબ નથી ઉગતો. તમે ચિંતિત છો. વોટ ઇઝ હેપનિંગ ઇઝ that your mind is racing ahead of you and anticipating how tired and stressed you will feel once you have completed all the tasks ahead. તમે આ કામ કરશો એ પહેલાં કેવા થાકશો એવું તમારું માઇન્ડ જ નક્કી કરી લીધું, અને તમે જ મનમાં નક્કી કરી લીધું હું થાકી જ જઈશ. તમારું માઇન્ડ તમારા કામ પહેલાં તો નક્કી કરવા માંડ્યું. ધેર ફ્રેન્ટિક થોટ્સ, ફ્યુરિયસ, ગુસ્સાવાળા વિચારો, સ્ટાર્ટ વીકનિંગ યોર એનર્જી, તમારી એનર્જીને વીક કરશે. એન્ડ એઝ અ રિઝલ્ટ યુ આર એન્ટરિંગ ઇન ટુ અ બિઝી ડે વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી. તમારી સામાન્ય ઉર્જાની અડધી ઉર્જા તો તમે નકારાત્મક વિચારો કરવામાં જ ગુમાવી દીધી. હવે એ અડધી ઉર્જા લઈને તમે આટલો અઘરા કામવાળા દિવસની શરૂઆત કરશો તો પછી તો થાકવાના તો છુઓ જ, અને પછી તમે જ પાછા કહેશો યુ સીમ ટુ હેવ પ્રૂવડ, તમે સાબિત કરશો ધેટ યુ વેર રાઇટ ઓલ અલોંગ. હું નહોતો કહેતો, હું નહોતી કહેતી કે આવું જ થશે. થયું ને, પણ એ તો ધારી જ લીધું હતું. તો સારું ધાર્યું હોત તો સારું થાત, પણ ના, એવું આપણે નથી કરતા. યુ હેડ અ ડ્રેડફુલ ડે, થકવી નાખે એવો. એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેન્ડ, નીચવાઈ જવું. તમે શારીરિક રીતે એકદમ થાકીને લોથ થઈ ગયા હો. આવું બનતું હોય છે આપણી સાથે. તો હવે એના માટે શું કરવું? ઇન ઓર્ડર ટુ હેવ ધી મેક્સિમમ એનર્જી અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ અ બિઝી ડે, કે આપણી પાસે જ્યારે ફૂલ એનર્જી હોય, સવારે ઉઠીને મસ્ત મજાની ચા પી લીધી હોય, નાસ્તો કરી લીધો હોય, ત્યારે મગજ ફ્રેશ હોય, ત્યારે તમારે આ મંત્ર બોલવાનો. કયો મંત્ર? આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. અંગ્રેજીમાં બોલવું જરૂરી નથી, ગુજરાતીમાં બોલી શકો કે કંઈ વાંધો નહીં, આપણને કોઈ અપેક્ષા નથી, જે થાય જેમ થશે એમ જોયું જશે. એઝ અ ફોર્મ ઓફ મંત્ર, એમ જ કહે છે કે મંત્ર સ્વરૂપે બોલવો. યુ વિલ નોટિસ હાઉ યોર બોડી સ્ટાર્ટ્સ રિલેક્સિંગ એટ ધ થોટ્સ ઓફ નો એક્સપેક્ટેશન. નો એક્સપેક્ટેશન શબ્દથી તમારું બોડી રિલેક્સ થઈ જશે, કારણ કે આપણા 80% દુઃખો તો આપણી અપેક્ષાઓના કારણે જ હોય છે. This relaxation tells you that you have just stopped yourself from wasting valuable energy. તમે તમારી જાતને વેલ્યુએબલ એનર્જીને વ્યસ્ત થતી અટકાવી દીધી. યુ વિલ ફીલ કામર, એકદમ વધારે શાંત લાગશો. મેન્ટલી એન્ડ ઇમોશનલી એઝ અ કોન્સિક્વન્સ, આના પરિણામે તમે વધારે શાંત રહેશો.